જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિચાર મંથનમાં આજનો વિષય છે આપણું જીવન અમૂલ્ય છે. આ વિડીયો મારા એવા યુવા મિત્રોને સમર્પિત છે કે જેઓ આપણા જીવનનું મહત્ત્વ સમજ્યા વિના જીવનના કોઈ વળાંકે આવેલી એવી કોઈ બાબત જે તેને તોડી નાખે, જેનાથી એની હિંમત હારી જાય, એવી કોઈ સમસ્યા કે જેનાથી એ ઉતાવળિયું પગલું ભરી લે, એવા તમામ મિત્રોને સમર્પિત છે. એવા મિત્રો માટે જ આ વિડીયો બનાવવાનો મારો આજનો હેતુ છે. મિત્રો, આપણું જીવન સામાન્ય નથી. આપણી હિન્દુ વિચારધારા પ્રમાણે 84 લાખ યોનિઓમાંથી આપણો જીવાત્મા ફરતો ફરતો આવે છે અને ત્યારે મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થાય છે. આવી માન્યતા છે આપણા પુરાણ ગ્રંથોમાં. આપણા વડીલો પણ આપણને આવું બધું કહે છે. હવે મૂળ વાત ઉપર આવીએ. આપણા જીવનમાં યુવાન હોય કે વૃદ્ધ હોય કે પ્રૌઢ હોય કે નાનું બાળક હોય, સુખ દુઃખનું ચક્ર સતત ફરતું જ રહેવાનું છે. હવે આ સુખ દુઃખના ચક્રમાંથી કે આ ઘટમાળમાંથી આપણે પસાર થતા હોઈએ ત્યારે એવી કોઈ ઘટના બને છે જેનાથી આપણને ઘણી વખત તો જીવનમાંથી રસ ઉડી જતો હોય છે. આપણું જીવન આપણને બોજારૂપ લાગવા માંડે છે, નિરસ થઈ જતું હોય છે. ઘણી વખત તો જીવવાની આશા સુદ્ધા આપણે છોડી દેતા હોઈએ છીએ મિત્રો. દાખલા તરીકે આપણે કોઈ પોતાનો વેપાર ધંધો શરૂ કર્યો હોય અને વર્ષોના વર્ષો સુધી ચલાવ્યો હોય, તેમ છતાં પણ આપણને તેમાં ધારી સફળતા ન મળે, એમાં ખોટ જ આવ્યા કરે અને આપણી કોઈ ગણતરી પ્રમાણે તેની પ્રગતિ થાય નહીં, એ આપણા કામ ધંધાનો વિકાસ થાય નહીં, તો છેવટે આપણે તેનાથી હારી થાકીને કંટાળી જતા હોઈએ છીએ. ઘણા તો કોઈ માર્ગ ન સૂઝતા આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે. આ આપણો નિર્ણય યોગ્ય નથી. એક કામ ધંધામાં સફળતા ન મળે તો એનો અર્થ એમ નથી આપણું જીવન પૂરું થઈ ગયું. હજારો કામ ધંધા છે, બીજામાં મહેનત કરો, બીજામાં સફળતા ન મળે, ત્રીજામાં પ્રયત્ન કરો, ત્રીજામાં પ્રયત્ન કરતાં પણ સફળતા ન મળે, ચોથો કોઈ કામ ધંધો શરૂ કરો, પરંતુ મિત્રો જીવનથી હારી ન જાઓ. શરૂઆતમાં જ મેં કહ્યું તેમ આપણું જીવન અમૂલ્ય છે. કોઈ એવું અઘટિત કે ઉતાવળિયું પગલું ભરી ન લેતા. આ દુનિયામાં આપણી ઉપર લોકો તરાપ માંડીને જ બેઠા હોય છે. જેવા આપણે નબળા પડીશું કે આપણી ઉપર મોતની લટકતી તલવાર જેવો રાખીને બેઠા છે, એ એક યા બીજા પ્રકારે ઘા કરવાના જ છે, યાદ રાખજો. ઘણાને આપણું જીવન ગમતું હોતું નથી, એ આપણા ધ્યાન બહાર હોય છે. એ આપણી બાબતોમાં આપણી પાસે જે કંઈ ભૌતિક સુખ સગવડો ઘણી હોય છે તે જોઈ શકતા પણ નથી હોતા, એનો આપણને ખ્યાલ નથી હોતો. અને આવી ન જીવી બાબતસર આપણે આવું જીવનનો અંતિમ નિર્ણય લઈ લઈએ તો એવા લોકો જેઓ આ બધી વસ્તુ માટે સતત પ્રયત્નરત હોય છે, બીજાનું હડપવા માટે, બીજાનું મેળવવા માટે, તેઓને ફાવતો મોકો મળી જશે મિત્રો. અને આમ પણ જીવનના ડગલે ને પગલે તમને આવા લાલસુ માણસોનો ભેટો થતો જ હશે. નાની નાની બાબતોમાં તમને અનુભવ થતા જ હોય છે મિત્રો. એટલે કોઈ કામ ધંધામાં નિષ્ફળતા મળે તો એક ઉપર કંઈ આપણે છાપ નથી મારી, બીજા ઉપર પ્રયત્ન કરવાનો. આગળનો નેક્સ્ટ મુદ્દો છે સંબંધ બાબત. ખાસ કરીને યુવા મિત્રોને કે જેમનો સંબંધ થયો હોય છોકરા છોકરીનો અને
વાતચીત દરમિયાન ફોનથી કે કંઈક મળ્યા હોય કે કંઈક ભેગા થયા હોય પ્રસંગમાં, જ્યાં પણ કોઈ એવા અન્ય કારણોસર સાથે સાથે ભણતા અને અમુક વર્ષો પછી એનું બ્રેકઅપ થાય, અમુક કારણોસર સંબંધ વિચ્છેદ થાય, સંબંધ તૂટે અને બંને જુદા પડી જાય અમુક કારણોસર, પછી બેમાંથી એકાદા જુદાઈ સહન ના કરી શકે, અથવા બંનેને લગ્ન કરવા હોય તો સમાજનું બંધન આડે આવે, સમાજની મર્યાદા આડી આવે અને તેમનું ધાર્યું ન થાય, ત્યારે પણ ઉતાવળિયું પગલું ભરીને આત્મહત્યા કરી લેતા હોય છે બંનેમાંથી એકાદા, અથવા તો કોઈ તો એક સાથે સજોડે પણ આત્મહત્યા કરી લેતા હોય છે મિત્રો. આ કોઈ જીવનની સમસ્યાનો હલ નથી. ફરીથી કહું છું, ગમે તેવડી મોટી સમસ્યા આવે જીવનમાં, મુશ્કેલી આવે, સંકટ આવે, પોતાની જાતને જીવન ટૂંકાવા સુધી તો ક્યારેય પહોંચવા દેતા જ નહીં. જીવનમાં ગમે તેવડી સમસ્યા આવે, આપણા માટે કોઈ જીવનસાથી નક્કી કર્યો જાય છે જીવનમાં. એકવાર પ્રણય ભંગ થાય કે બ્રેકઅપ થાય તો બીજી વખત, પરંતુ ઈશ્વરે આપણી સાથે કંઈક સારું જ લખ્યું હશે તો જ આપણી સાથે આવું થતું હોય છે, તો જ આપણી ઉપર દુઃખ આવતા હોય છે, તો જ આપણને સમસ્યાઓ અને સમાજના બંધનો કે એવી કોઈ પણ બાબત જે આપણને હેરાન કરતી હોય એ સતાવતી હોય છે. તો મિત્રો, જીવનમાં સતત પ્રયત્નરત રહેવું ખૂબ જરૂરી છે. જીવનમાં એવી બધી બાબતો બનતી જ રહેવાની છે જે આપણા ધાર્યા બહાર હોય છે, જે આપણા કાબુ બહાર હોય છે. નોકરી ધંધામાં સફળતા મળ્યા પછી પણ એને ટકાવી રાખવી ખૂબ અઘરું પડે છે. ઘણા તો એ સારો એવો રોજગાર મેળવતા હોય, સારી એવી નોકરી હોય, તેમ છતાં પણ આર્થિક કારણસર જીવન ટૂંકાવી નાખે છે. કેમ કે એટલા પગારથી કદાચ એ લોકોનું ખર્ચો જે હોય રોજ મર્રાનો, રોજની જિંદગીનો, એ કદાચ પૂરો ના પડતો હોય એટલા પગારથી, એટલે આર્થિક સંકળામણથી એવું પણ જીવન ટૂંકાવી નાખતા હોય છે. આ કઈ સમસ્યાથી છૂટવાનો મિત્રો ઉપાય નથી. આપણા પગાર પ્રમાણે કે આપણી આવક પ્રમાણે ચીજ વસ્તુઓની ખરીદી નક્કી કરાય. આપણા ખર્ચા આપણી આવક પ્રમાણે ના હોવા જોઈએ, તો જ આની સામે આનું નિયમન થઈ શકે, તો જ એની સામે એનું નિયંત્રણ થઈ શકે. આર્થિક કારણોસર આર્થિક સંકળામણ ભોગવવી, એની ઉપર વધારે સમસ્યા વધી જતા ઘણા વ્યાજ ઉપર પણ પૈસા લેતા હોય છે, અને વ્યાજખોરો આવા નબળા માણસોની નબળાઈનો લાભ લઈને 10%, 20% પણ ઘણા વ્યાજ ઉપર પૈસા આપતા હોય છે, અને ખાલી માણસ બિચારો નબળો માણસ હપ્તા ભરી ભરીને થાકી જાય છે. છેલ્લે કંઈ ઉપાય ન સૂઝતા પોતાનું જીવન ટૂંકાવી નાખે છે. મિત્રો, આવું પગલું ના ભરવું. જીવનમાં ભલે સમસ્યાઓ આવે, સમસ્યામાંથી છૂટવાના ઉપાય હોય જ છે. સતત પ્રયત્ન કરતા રહો, સમસ્યામાંથી છૂટવાના પ્રયત્નો કરતા રહો. મિત્રો, જીવન પરમાત્માએ આપ્યું છે, મુશ્કેલીઓ આવવાની જ, દુઃખ આવવાના જ, સુખ પણ સામે છે જ. આપણે દુનિયા છોડી દઈશું તો બીજા કોઈને નહીં, આપણા કુટુંબને બહુ હેરાન થવાનું થશે. બીજા લોકોને કોઈ ફરક નહીં પડે. થોડા દિવસો સારી ખરાબ વાતો કરીને આપણને તો એ લોકો ભૂલી જશે, પરંતુ જે આપણે કદાચ પરિણિત હોઈએ તો આપણા બાળ બચ્ચા, આપણા વૃદ્ધ માતા પિતા, કે જે લોકો આપણી પાછળ નિર્ભર હતા, એ બધાને હેરાન થવાનો વારો આવી શકે છે. મિત્રો, ખરેખર આપણું જીવન બહુ મૂલ્યવાન છે. ન જેવી બાબતમાં, નહીં જેવી બાબતમાં, કોઈના કહેવાથી, મેણા ટોણા મારવાથી કે એવી કોઈ પણ બાબત હોય જે તમને તોડી નાખે, ભાંગી નાખે, એ માનીને ક્યારેય પણ જીવન ટૂંકાવશો નહીં. બસ આજના આ વિચાર મંથનના વિડીયો મારફત મારું એટલું જ કહેવાનું કે મિત્રો, આપણું જીવન ખૂબ એટલે ખૂબ જ અમૂલ્ય છે. તો આજે આટલું બસ. જય માતાજી મિત્રો.